અમદાવાદની રાજસ્થાન સ્કૂલની સામે વાલીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। વાલીઓ દ્વારા રાજસ્થાન સ્કૂલ સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। 8મા ધોરણ બાદ શાળા બંધ કરવાના નિર્ણય સામે વિરોધ વાલીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ત્યારે શાળા બંધ ન કરવા ડીઈઓનો આદેશ છતાં પણ શાળા સંચાલકો દ્વારા મનમાની કરાય છે। સ્કૂલમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાથી મનાઈ કરવામાં આવી છે, જેને લઈ અને વાલીઓમાં રોષ ફેલાયો છે। ડીઈઓ કચેરીના આદેશની શાળા પર કોઈ જ અસર નહીં વર્તાય તેવું પણ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે। ત્યારે ડીઈઓ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે, છતાં પણ हिंदी मीडियम में जो टीचर જોઈએ છે ટોટલ હિન્દી મીડિયમમાં 9 ટીચરની જગ્યા છે, એમાંથી 8 ટીચરની અછત છે અત્યારે, ને 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર હોય છે। એટલે એમનું ભણતર ને બધું જે પરમનન્ટ શિક્ષણ મળવા જોઈએ, જે છોકરાઓને સારો। હું દીપચંદ બાફણા, રાજસ્થાન સેવા સમિતિનો સેક્રેટરી છું। अच्छा साहब, वालीओ ये कही रहा है कि धोरण 8 पछी आप प्रवेश आपवानी धोरण 9 में ना पाड़ी रहा छो। आपनी मेली मुराद होय खानगी आपने चलाव्યું છે એટલા માટે આપ ના પાડો છો એવું વાલીઓનું કહેવું છે। આપનો શું પક્ષ છે આ મામલે? અમારી ખાનગી એ માધ્યમમાં કોઈ પણ કક્ષા ચલાવવાની કોઈ અત્યારે અમારી ઈરાદો નથી। અમે કોઈ એવો વિચાર કરેલો છે। અને જે 8મીની જે છે એ હિન્દી મીડિયમ છે, અરે ઇંગ્લિશ હિન્દી મીડિયમની જે છે એ જ્ઞાનોદય અમારી પ્રાઇમરી સ્કૂલ છે, એટલે એની એલસી અમારે કમ્પલસરી આપી જ દેવી પડે છોકરાઓને। એમ કે 9મીમાં એ ગ્રાન્ટેડ સેક્શન છે, એમાં નવેસરથી એડમિશન લેવાનું હોય છે, પણ અમારે અત્યારે શિક્ષક નથી। ત્યારે 9 શિક્ષકમાંથી 8 શિક્ષકોની ઘટ છે અને 3 ક્લેરિકલ પોસ્ટની ઘટ છે, જે અમે વારંવાર રજૂઆત કરવા છતાં અમને મળ્યા નથી। કરવામાં આવી રહ્યો છે। 8મા ધોરણ બાદ શાળા બંધ કરવાના નિર્ણય સામે વાલીઓમાં રોષ।